જૂનાગઢના ભેસાણ શહેર ખાતે આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશનું વિતરણ કાર્યક્રમ યોજાયો। જૂનાગઢ જિલ્લાના ભેસાણ ગામે ચણાકા પ્લોટ વિસ્તારમાં આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિરે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માટે અક્ષત કુંભનું પૂજન કરી વિતરણ કરવામાં આવ્યું। અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મભૂમિ પર નવનિર્મિત શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુસંધાને સમગ્ર ભેસાણ જય જય શ્રી નામના નારા સાથે ગુંજી ઉઠ્યું। ભેસાણ શહેરમાં બપોરે 2 કલાકે પરબ ચોકડીથી ગંગેશ્વર મહાદેવ મંદિર સુધી ભગવાન શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી। આ શોભાયાત્રા ભેસાણ શહેરના મુખ્ય રાજમાર્ગો શ્રી રામના નારા સાથે ભેસાણ શહેર ગુંજી ઉઠ્યું। યાત્રામાં 10 ટ્રેક્ટર, 35 ફોર વ્હીલર તેમજ 100 જેટલી બાઇકો સવાર તાલુકામાંથી નાત જાત ભૂલે અને બધી પાર્ટીના તાલુકાના આગેવાનો, તમામ પત્રકાર મિત્રો પણ હાજર રહ્યા હતા અને પૂરી ફરજ બજાવી હજારોની સંખ્યામાં લોકો જોડાયા। આ શોભાયાત્રા સાંજે 3:30 કલાકે ગંગેશ્વર મંદિર ખાતે પહોંચી। આ કાર્યક્રમમાં સાધુ સંતોએ હાજરી આપી, જેમાં મેદરડા ખાખી મઢીથી શ્રી સુખરામદાસજી મહારાજ તેમજ બરવાળા શ્રી જટાબાપુ હાજર રહ્યા હતા તેમજ ભેસાણ તથા ચૂડાથી કાર સેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમાંના ચૂડાથી પધારેલ કાર સેવક સુરેશભાઈ ધાંધલ, નાગજીભાઈ કોરાટ, વજુભાઈ બુદ્ધ કે જેઓએ 1990 અને 1992માં કાર સેવા કરી હતી અને અયોધ્યા સુધી પહોંચ્યા હતા તે વાતોને પણ યાદ કરવામાં આવી અને પધારેલ તમામ કાર સેવકોનું પૂજ્ય સુખરામ બાપુ અને જટા બાપુ દ્વારા સાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવ્યું। વધુ વાત કરતા શ્રી સુખરામ બાપુએ જણાવ્યું હતું કે કેટલાક કાર સેવકોએ પોતાના જીવ ગુમાવ્યા અને કેટલી કાનૂની લડાઈઓ લડવામાં આવી છે, ત્યારે કેટલાક વર્ષો પછી આ અવસર આવ્યો તો હરેક હિન્દુ સમાજના લોકોએ આવતી 22 જાન્યુઆરી શ્રી રામલલ્લા મંદિરમાં બિરાજમાન થાય ત્યારે આપણા દેશના અને વિદેશમાં રહેતા તમામ હિન્દુઓ સનાતનીઓએ ઉત્સવ ઉજવવો જોઈએ। બસ એક જ લક્ષ્ય હોવો જોઈએ, આવતી 22 જાન્યુઆરીએ અમારું ગામ અયોધ્યા ધામ બને અને છેલ્લા ઘણા દિવસોથી આ ઉત્સવની તૈયારી કરી રહેલ હરેક તાલુકા અને ગામના શ્રીરામ ભક્તોને પણ બિરદાવ્યા હતા તેમજ જિલ્લામાંથી અને તાલુકામાંથી પધારેલ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી દિનેશભાઈ ભટ્ટ અને કાર્યકર્તા હાજર રહ્યા હતા। યાત્રામાં 56 જેટલા ગામના લોકો ઉમટી પડ્યા અને 5 ગામના મંડળને અક્ષત કળશ આપવામાં આવ્યું અને હરેક ગામમાં શ્રી રામજી મંદિરેથી સામૈયા કરી અને કળશ ધરાવવામાં આવ્યા। કાર્યક્રમમાં ચિંતનભાઈ ઉંધાડ, અમિતભાઈ વેગડા, વિજયભાઈ ભટ્ટી, ભાવેશભાઈ વેકરિયા, જનીશભાઈ ભાયાણી, ધનસુખભાઈ મોવલિયા, નીતિનભાઈ જોશી, કિશોરભાઈ છેલડિયાએ જહેમત ઉઠાવી હતી। બ્યુરો રિપોર્ટ પંકજ વેગડા, ભેસાણ। જય શ્રી રામ। હું મહંત સુખરામદાસજી બાપુ ખાખી મઢી રામજી મંદિર મેંદડા। આજ રોજ જે અમારા ભેસાણ તાલુકાની અંદર અમારા ગામના બધા આગેવાનોએ જેવી રીતે અમારા અમિતભાઈ વેગડા એમની સાથી મિત્રોની ટીમ છે, એ ટીમ અક્ષત જે અયોધ્યાથી અક્ષત આવેલા છે એમના 52 કુંભ બનાવવામાં આવ્યા છે। એ 52 કુંભ ગામો ગામ સુધી તક પહોંચે એના માટે આજે જે આ ભેસાણ તાલુકાની અંદર મીટિંગ હતી, એ મીટિંગની અંદર અહીંયા ભેસાણ ગામની અંદર આપણે ભગવાન રામજીના, લક્ષ્મણજીના, હનુમાનજીના વેશભૂષા પહેરાવીને ભગવાન રામજીને આખા ગામની અંદર જેવી રીતે નગર યાત્રા કરાવવામાં આવી હતી, એવી રીતે જે 22 જાન્યુઆરી છે, 22 જાન્યુઆરીના રોજ આપણું ગામ અયોધ્યા બને એના માટે આપ બધાને હાથ જોડીને પ્રાર્થના કરીશ કે આપણું ગામ અયોધ્યા 22 જાન્યુઆરીના રોજ બને। જ્યારે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામજીના ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થતું હોય ત્યારે આપણે ગામની અંદર, આપણા વિસ્તારની અંદર જે પણ મંદિર હોય એ મંદિરની અંદર ખૂબ શણગાર કરવું, આપણું ઘર, આપણું શેરી, આપણું નાકા ખૂબ દિવ્ય ને ભવ્ય રીતે શણગાર કરવું, નાના નાના બાળકોને ખૂબ નવા નવા કપડાં પહેરાવવું, ખૂબ સારી સારી રીતના આયોજનો ગામની અંદર કરવું, ધૂન ભગવાનની બોલાવીને આપણું ગામ અયોધ્યા બને એના માટે 22 જાન્યુઆરી માટે અમારા ભેસાણ તાલુકાની અંદરના જે અમારા અમિતભાઈ બેગડા છે, પૂજ્ય બાપુ છે અને અમારા ગામના જે ભેસાણ તાલુકાના જે ગામ છે એ ગામના બધા વડીલો અને યુવાનો ને હાથ જોડીને વિનંતી કે તે દિવસ આપણું ગામ અયોધ્યા બને એના માટે આપ સૌ પ્રયાસ કરો। બડે ભાગ્ય માનુષ તન પાવા, સ્વર્ગ સબ ગ્રંથની ગાવા। આ રામાયણની અંદર ચોપાઈને સાર્થક કરતા આપ બધાએ જે મનુષ્ય અવતાર પ્રાપ્ત કર્યા છો એ મનુષ્ય અવતાર આપ બધાના સાર્થક થાય એના માટેના પ્રયાસ કરજો અને ભગવાન શ્રી રામજીની ઉપાસના કરીને આપણું જીવન દિવ્ય ને ભવ્ય બનાવજો। અસ્તુ। જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત।